તો આપણી સાથે જીગરજી છે. જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? સૌથી પહેલા તો સીજી પાવર ઉપર ઓપ્શનની રણનીતિ છે. સૌથી પહેલા એની અંદર જે પ્રાઇસ એક્શન દેખાડી રહ્યું છે, 9 ડિસેમ્બરના એક બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન બની હતી. ઓલમોસ્ટ સિંગલ ડેમાં 3 થી 3.25% નો ગેઇન જોયો તો પછી એના પછી એક આપણાને કન્સોલિડેશન ચાલી રહ્યું હતું 3 થી 4 દિવસમાં, અને આજે એક રેન્જ બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે સીજી પાવરની અંદર. એટલે 690 નો જે કોલ છે બાય કરવાની સલાહ રહેશે 9 થી 10 ના ઝોનમાં. સ્ટોપ લોસ 5 નો રહેશે અને ટાર્ગેટ 20 નો રહેશે. સેકન્ડ છે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ છે. સી બ્રિટાનિયાની અંદર સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે. ઘણા ટાઈમથી કન્સોલિડેશન ચાલી રહ્યું હતું અરાઉન્ડ 6000 થી લઈને 5700 ના ઝોનમાં, અને છેલ્લા 2 દિવસથી રેન્જ બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે અને કરન્ટલી સ્ટ્રેન્થ આવી રહી છે આની અંદર. એટલે 6100 નો કોલ બ્રિટાનિયાનો બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ રહેશે 80 ટુ 90 ના વચ્ચે બાય કરી શકે છે. સ્ટોપ લોસ 60 નો રહેશે અને ટાર્ગેટ 130 નો રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી બ્રિટાનિયા, સીજી પાવર, આ બે જગ્યાએ પસંદગી. સીજી પાવરનો 690નો કોલ ઓપ્શન તમે ખરીદારી કરીને ચાલો 9 થી 10 રૂપિયાની વચ્ચે. 5નો સ્ટોપ લોસ, 20નો લક્ષ્યાંક અહીંયા રાખો. અને બીજી તરફ બ્રિટાનિયાના 6100ના કોલ ઓપ્શન ખરીદીને ચાલો 80 થી 90ની વચ્ચે. 60 રૂપિયાનો અહીંયાથી સ્ટોપ લોસ છે અને 130નો ટાર્ગેટ આવી શકે છે. એટલે બંને સ્ટોકમાં એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આડા